કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ માટેની જે સૂચના તમામ રાજ્યોને આપવામાં આવી હતી, આજે સવારે કેન્દ્રીય ગૃહ સચિવે જે બેઠક લીધી હતી તેમાં ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા. તે બાદ આ મોક ડ્રીલ માટેની આખી તૈયારીઓ કઈ રીતે કરી શકાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ સાથે મળીને એક માર્ગદર્શન તૈયાર કર્યું છે ને સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના જે 18 જિલ્લાઓમાં મોક ડ્રીલ થવાનું છે તેની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ અને જિલ્લામાં કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પોલીસ કમિશનર, એસપી અને બધા જ વિભાગના મુખ્ય અધિકારીઓ જોડે આ મોક ડ્રીલ માટેની બેઠક આજે લીધી છે. કુલ મલાવીને કાલે ગુજરાતમાં આ 18 જિલ્લાઓની અંદર મોક ડ્રીલ કરવામાં આવશે, જેમાં વડોદરા, સુરત, તાપી, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ વેસ્ટ અને ઈસ્ટ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, મહેસાણા, નર્મદા, નવસારી અને ડાંગ, આ તમામ જિલ્લાઓમાં કાલે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગે જિલ્લા કલેક્ટર શ્રી, વહીવટીતંત્ર અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી 2-3 ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે. તમામ જિલ્લાઓએ સવારે માહિતી આપતાની સાથે જ સાંજે વિડીયો કોન્ફરન્સ પહેલા આ બધી જ જે કોઈ જરૂરી હોય એ તૈયારીઓ કરી લીધી છે અને બધા જ જિલ્લાઓની બેઠકો આજે મોડી રાત સુધી જે કોઈ ડિપાર્ટમેન્ટ્સ છે, ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને સરપંચોને બી એની અંદર જોડવામાં આવ્યા છે. આ બધા જ ડિપાર્ટમેન્ટો દ્વારા એમના જિલ્લામાં શું કામગીરી કરવામાં આવશે તેની માહિતીઓ બી આજે રાત્રે તમામ ડીએમ દ્વારા જિલ્લા સ્તરે આપવામાં આવશે. ખાસ કરીને 4 વાગે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં મોક ડ્રીલ કરવામાં આવશે. એની સાથે સાથે 7:30 વાગે સાંજે કમ્પ્લીટ બ્લેકઆઉટ મોક ડ્રીલ એ આ 18 જિલ્લાઓમાં કરવામાં આવશે. રાજ્યના સૌ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ મોક ડ્રીલમાં સહયોગ આપવા માટે ખાસ કરીને જે લાઇટો બંધ નહીં થઈ જશે, લાઇટો આપણે ક્યારે બંધ કરવી જોઈએ, કઈ રીતે કરવી જોઈએ એ આપણી સૌની જવાબદારી છે. અને 7:30 વાગે કાલે એ કમ્પ્લીટ આ મોક ડ્રીલને સફળ બનાવવા માટે આ તૈયારી મોક ડ્રીલની આપ સૌ લોકો કઈ રીતે કરી શકો તો 7:30 વાગે પોતપોતાની ઓફિસ હોય, ઘર હોય તો કમ્પ્લીટ હાઇડ આઉટ થઈ જવું જોઈએ કે કાચ છે અગર પડદા બંધ થઈ જતા હોય ને જો રોશની બહાર નહીં જતી હોય તો તમે લાઇટ બંધ નહીં કરશો તો બી ચાલશે, પરંતુ તમારા ઘરની રોશની કે ઓફિસની કે રેસ્ટોરન્ટ હોય, મંદિરો હોય, કોઈ બી જગ્યા હોય એની રોશની જે છે એ કોઈ બી પ્રકારે બહાર ના જાય તેની વ્યવસ્થાઓ આપણે સૌ લોકોએ કરવાની છે. તો કાલે આ મોક ડ્રીલમાં 7:30 વાગે કમ્પ્લીટ લાઇટ આપણે સૌ લોકોએ બંધ કરવાની છે. સાથે સાથે કોઈ બી પ્રકારે ડરવાની જરૂર નથી, કોઈ પેનિકની જરૂર નથી. આ મોક ડ્રીલ છે ને મોક ડ્રીલની અંદર તમામ નાગરિકો સમજી શકે તે માટે આ એક ખૂબ સારો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ને એમાં આપણા રાજ્યમાં બી આ 18 જિલ્લામાં ખૂબ સારી રીતે આ મોક ડ્રીલનું આયોજન વિભાગો દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ સામાન્ય રીતે મોક ડ્રીલમાં જ્યારે આપણે હાઇડ આઉટ એટલે કે જ્યારે કમ્પ્લીટ બ્લેકઆઉટ કરતા હોઈએ
ત્યારે એવા સમયોમાં શું ઉપયોગ કરવો, શું ના કરવું, તેની સંપૂર્ણ માર્ગદર્શિકા એ સિવિલ ડિફેન્સ અને મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે બી લોકો સમક્ષ મૂકવામાં આવશે, જેથી કાલે આ મોક ડ્રિલ દરમિયાન એવું ના થાય કે આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ. લિફ્ટનો આવા સમયે ઉપયોગ ના કરવો જોઈએ અને સાથે સાથે જરૂર ના હોય તો મોક ડ્રિલના સમયે આપણે હરવા ફરવાનું બી ટાળવું જોઈએ. આ અડધો કલાક માટે મોક ડ્રિલની સંપૂર્ણ વ્યવસ્થાઓમાં સૌ લોકો સહયોગી બને. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર બી આ સંપૂર્ણ માહિતીઓ તમામ વિભાગો થ્રુ નીચે સુધી આપી લેવામાં આવી છે. આ 18 જિલ્લામાં કાલે 7:30 થી 8 વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેકઆઉટનું મોક ડ્રિલ કરવામાં આવશે. વાઇટલ ઇન્સ્ટોલેશન્સ એ ડિસ્ટ્રિક્ટને એના માર્કિંગ થયેલા હોય છે અને એ ખાસ કરીને પબ્લિક રિલેટેડ વાત નથી અને પબ્લિક રિલેટેડ એ ઇસ્યુ નથી. વાઇટલ ઇન્સ્ટોલેશન એ રાજ્ય સરકારની એક જે લિસ્ટ છે એની અંદર તમામ યાદીઓ તૈયાર હોય છે. કલેક્ટર અને એસપી ને બધાને માહિતીઓ હોય છે અને એ વાઇટલ ઇન્સ્ટોલેશનમાં જ કાલે આ મોક ડ્રિલ કરવામાં આવશે, પરંતુ સામાન્ય રીતે જાહેર નથી કરવામાં આવતું. સામાન્ય રીતે કોઈ બી ફેક્ટરીઓ જે 24 કલાક 365 ડેઝ જે ચલાવવી પડતી હોય એવા કોઈને બી બંધ નથી કરવાની, પરંતુ ત્યાં જિલ્લા વહીવટીતંત્ર અને એ ઇન્ડસ્ટ્રી સાથે મળીને મોક ડ્રિલનું પ્લાનિંગ કરી રહી છે. આ પ્રકારે તમામ ઇન્ડસ્ટ્રીઝમાં જે સિવિલ ડિફેન્સના નોર્મ્સ છે એ નોર્મ્સને ધ્યાનમાં રાખીને જ આ કામગીરી કરવામાં આવશે. પરંતુ તમામ એવી ફેક્ટરીઓ બી નથી હોતી કે એની લાઇટ બંધ કરવાથી ફેક્ટરી બંધ થઈ જાય. દરેક ઇન્ડસ્ટ્રીની લાઇટો બહાર નથી બી જતી હોતી, પરંતુ જ્યાં વ્યવસ્થા નથી ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન અને ઇન્ડસ્ટ્રી સાથે મળીને પ્લાનિંગ કરી રહ્યું છે. તમે જે કાચ છે, સામાન્ય રીતે આ બહુ જે લોકો 1971 પહેલા સમજતા થઈ ગયા હશે એને બધાને જ આની માહિતી 100% હશે કે કાચ છે એ કાચ અગર ટ્રાન્સપરન્ટ હોય તો ક્યાં તો પડદાથી બંધ કરી લેતા હોઈએ છીએ અને ક્યાં પછી એની ઉપર આપણે કાગળ લગાડી લેતા હોઈએ છીએ, જેના કારણે લાઇટ બહાર નથી જતી હોતી. અને એક તો હોસ્પિટલ આ મોક ડ્રિલની અંદર કોઈ દિવસ આનો ભાગ એટલે નથી હોતો કે જીનીવા કન્વેન્શનનું જે તે વખતે જે બધા જ દેશોની વચ્ચે જે કરાર થયેલો, આપણે હોસ્પિટલની ઉપર ખાલી ક્રોસ કરવાનું હોય છે અને એની સંપૂર્ણ માહિતીઓ જે કોઈ સ્ટેક હોલ્ડર્સ છે એને આપવામાં આવી છે. એમાં સંપૂર્ણપણે મેં પહેલા જ જે કહ્યું કે કોઈ બી કામગીરી બંધ નથી કરાવી. બ્લેકઆઉટ એટલે સામાન્ય નાગરિકોને સમજણ આપવાની વાત છે કે બધી જ કામગીરી ચાલુ બી રહે, પરંતુ લાઇટ જે છે એ ઉપરથી કે કોઈ બી પ્રકારે બહાર એનો દ્રશ્ય ના જઈ શકે તે માટેની કામગીરી કરવાની, અને એના માટે જ મોક ડ્રિલ થતી હોય છે, જેનાથી સામાન્ય નાગરિકો આ વિષયને સમજી શકે. સિવિલ ડિફેન્સના હાલમાં બી 10,000થી વધારે નાગરિકો સિવિલ ડિફેન્સ જોડે જોડાયેલા છે અને લોકો સુધી પહોંચાડવાની ત્રીજી આંખ તરીકે જે મીડિયાની જવાબદારી છે એમાં તમે સૌ લોકોને ખરેખર સાચી રીતે એમને સમજાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપશો એવું મને 100% વિશ્વાસ છે. એની માટે સૌથી પહેલી જવાબદારી એ તમારા સૌ લોકોની છે, સહયોગી થવા માટે. એના પછીની બીજી જવાબદારીમાં વહીવટીતંત્ર દ્વારા, પંચાયત વિભાગ દ્વારા સરપંચોથી લઈને
તમામ લોકોને આખી માહિતી મોકડ્રીલની આપવામાં આવી રહી છે, જેનાથી નીચે સુધી મોકડ્રીલમાં સહયોગી કઈ રીતે થઈ શકાય, સાચી સમજણ કઈ રીતે મેળવી શકાય. અને પહેલા જ મેં આપને કહ્યું એમ, મારી પ્રેસ ચાલુ કરતા જ મેં આપને કહ્યું છે, કોઈ બી પ્રકારની પેનિક થવાની જરૂર નથી. આ સામાન્ય એક મોકડ્રીલ છે અને મોકડ્રીલ થકી સામાન્ય નાગરિકોને સંપૂર્ણ માહિતી કે બ્લેકઆઉટ એટલે શું છે, સાયરન વાગે તો કઈ રીતે તમારે સમજવાનું છે, એના માટેની એક એમ કહી શકીએ કે મોકડ્રીલના માધ્યમથી લોકોને સમજણ આપવાનું આ માત્ર કાલને એક પ્રયાસ છે. સામાન્ય રીતે બ્લેકઆઉટ એટલે કે એ છે કે ખૂબ જ આવશ્યક કામ ના હોય તો એ કામની અંદર તમે કારણ વગર મોકડ્રીલ છે આ તો કાલે કંઈ એટલું સ્ટ્રિક્ટ નહીં રહેવામાં આવશે. પરંતુ બ્લેકઆઉટ એટલે શું કે કારણ વગર બહાર ના નીકળવું જોઈએ, સેફ જગ્યા પર શિફ્ટ થઈ જવું જોઈએ. તમે ગાડીમાં જતા હો તો આજુબાજુના કાચમાં તમે લગાડી લો. ઘરમાં જાણે કે ઘરમાં તમે રાબેતા મુજબ કામ ચાલુ જ રાખવાનું હોય છે, પણ કાચ ખુલ્લા હોય તો તમારે એની ઉપર હાઇડઆઉટ કરવા માટે કાગળ લગાડી લો કે પડદા મારી લો તો એનાથી લાઇટ બહાર ના જાય. ખૂબ સામાન્ય સમજણ છે અને સામાન્ય સમજણના માધ્યમથી લોકોને ખાલી સહયોગી થવા માટે સરકાર દ્વારા જે કંઈ માહિતી છે એ આપે એને ફોલો કરવું એ સૌથી મહત્વનું કામ છે. कल कंट्रोल रूम में 4 बजे से 8 बजे तक भारत सरकार की जो गाइडलाइंस है वो हर एक डिस्ट्रिक्ट को आवरली उसमें यहाँ पे रिपोर्टिंग करना है और उसी के साथ सरकार ने इसको इवेल्युएट करने के लिए हर जगह पे ड्रोन का उपयोग कर रहे हैं. उसी के साथ और एजेंसीज कैसा काम हुआ, कितने लोगों ने ये खास तौर पे सहयोग दिया. कोई ऐसे भी लोग होंगे कि जिनके पास ये संपूर्ण माहिती नहीं पहुंच पाएगी तो वो समझ नहीं पाएंगे. तो ऐसे लोगों को भी समझाने के लिए सिविल डिफेंस, होमगार्ड्स, पुलिस एवं सरकार के अलग अलग जो विभाग है वो इस पे ध्यान रखेगी और उसके बाद फाइनल रिपोर्ट एक बार 9 बजे आएगा. उससे पता चलेगा कि कई जगहों पे मॉकड्रिल के अंदर ये भूल हुई है या नहीं भूल हुई है, वो बाद में पता चलेगा. એની બી સંપૂર્ણ જે કોઈ ડિપાર્ટમેન્ટ્સ છે એની જોડે આ બાબતની બી જવાબદારી વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવે છે. જરૂર આ કાલે મોકડ્રીલ છે જે તમારા સૌના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચશે અને સંપૂર્ણ બધા જ 18 જિલ્લામાંથી લોકો એમાં સહયોગ આપશે. અગર જરૂર પડશે કે મોકડ્રીલમાં કોઈ બી પ્રકારે આપણે એવું લાગશે કે કાલે કોઈ જગ્યા પર આપણે લેપ્સ રહી તો એનો બી અમે ઉપયોગ ટેકનોલોજીનો કરવાના છે. એ ઓલરેડી ધ્યાનમાં છે એ વિશે. પબ્લિકનો પૂરેપૂરો ઇન્વોલ્વમેન્ટ હશે અને પોતાના હાથથી સ્વિચ દબાઈને લાઇટ બંધ કરવાની છે. આમાં એવું છે કે એ જગ્યા પર સરકારી આપણે જાણે કે કોવિડ તો કોવિડ વખતે જેટલી બી અલગ અલગ સંસ્થાઓની યાદી બની હોય તો એને સિવિલ ડિફેન્સ જોડે જોડવામાં આવી છે. ફૂડ પેકેટ કેવી રીતે બનાવી શકાય, કોઈક અગ્નિ સંસ્કારનું કામ કરતા હતા તો એ કઈ રીતે જોડાય. મોકડ્રીલ એકદમ જ સારી રીતે સંપૂર્ણ એક લાઈવ ઇન્સિડન્ટ બન્યો હોય એ જ પ્રકારની મોકડ્રીલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અને જે સ્થળો પર આ કરવામાં આવે ત્યાં બધી જ વ્યવસ્થાઓ આ પ્રકારે કરવામાં આવી છે અને ત્યાં સામાન્ય નાગરિકને સમય પ્રમાણે શું જોડવું જોઈએ એ સિવિલ ડિફેન્સની ટીમ દ્વારા ત્યાં મોમેન્ટ પર એ કામ કરવામાં આવશે. ના, એ ના કરી શકે. હા, એ કઈ રીતે કરશે એ જ કાલે ટ્રાય કરીએ છીએ મોકડ્રીલના. સેમ જ છે. આ જે કંઈ જે કોઈ માર્ગદર્શન અમને કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે એ જ પ્રકારે નીચે સુધી લઈ જાય સંપૂર્ણ. સામાન્ય રીતે કાલે પહેલી મોકડ્રીલ છે એના પછી શું છે તમને વિભાગ દ્વારા માહિતી આપવામાં આવશે.
કાલે જે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં સાયરનની ટ્રાયલ થશે, પરંતુ આ 18 જિલ્લાના બધા ગામોમાં સાયરન કાલે નહીં વાગશે. તમામ લોકોએ 7:30 વાગે એટલે પોતે જ આ પ્રકારની ટ્રાયલમાં જોડાઈ જવાનું. વાહન વ્યવહાર કોઈ બી પ્રકારે બંધ નથી કરવામાં આવ્યો, કોઈ બી કામગીરી બી બંધ નથી કરવામાં આવી. સામાન્ય રીતે સ્ટ્રીટ લાઇટ છે એ બંધ રહેશે.